અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ ભાઈ એક્યુપ્રેશર માટે આવે છે ને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? લોકનાથ પટેલ. શું નામ? લોકનાથ પટેલ. પટેલભાઈ. હવે મેટોડા જીએડીસી. તમારું કયું ગામ? મેટોડા જીએડીસી. અને શું તકલીફ હતી? પેરેલિસના ઝટકા આવ્યા હતા. પેરેલિસિસ. હા હા. અને હાથ કામ કરતા નહોતા. હાથ કામ કરતા નહોતા અને મોઢા ઉપર આમ ખબર ના પડતી ને. હા એમ. હવે કાલે આવ્યા હતા, આજે બીજો દિવસ છે. 30% આરામ છે. કેટલો ફાયદો છે? 25% જેવો. 25% જેટલો. 20% તો પાકો ને? હા 20%. અને આજે હું મોટરસાઇકલ આવી ગયો. આજે મોટરસાયકલ હાંક લીધો હાથે. હે? મોટરસાયકલ હાથે હાંકવા ગયા આપણે રીતે ડબલ સવારી. ડબલ સવારીમાં આવી ગયો હા અને આંગળા ડગાવો. ફરક લાગે છે ને? હા, આમ કરો તો આમ ન થતું ને? ના ના પ્રચાર આગળ વેજ નથી. થઈ ગઈ ને? રેડી? હાથ અધર કરો, નીચે કરો. અને અહીંયા કેટલો ફરક છે? થોડું આરામ જેવું લાગે. લાગે ને? આ કરો તો. હા હા. રેડી. હવે બીજાને શું કહેવા માગો? બીજાને કહો ભાઈ જેને તકલીફ હોય તેને જાજો ઉમેશભાઈ ભાઈ. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? મારે એક ભાઈ મારા આસ્થામાં મને એડ્રેસ બતાવ્યા. એને સારું થઈ ગયું એટલે પેરાલિસિસ સારું થઈ ગયું. એને જ તમને મોકલ્યા ને? કાંઈ લોટ બાંધતો નતો ભાઈ, રસોઈ કરવા માંડી. કમ્પ્લીટ થઈ ગયું અને એને? આખા ઘરને જમાડે. જમાડે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. કાલે જોઈએ પાછા કેટલો ફરક છે, શું ફાયદો છે. બરાબર, આજે કર્યું, આજે બીજો દિવસ છે.